છોટાઉદેપુર જિલ્લાના દિગ્ગજ નેતા અને દલિત સમાજના આગેવાન વસાભાઈ કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપમાં જોડાયા છે. દલિત સમાજના આગેવાન અને વર્ષોથી કોંગ્રેસ પાર્ટીમાં સેવા આપતા વસાભાઈ 100 જેટલા સમર્થકો સાથે ભાજપમાં જોડાયા છે. સંગ્રામસિંહ નારણભાઈ રાઠવા અને જિલ્લા ભાજપ ઉપપ્રમુખ કાળુભાઈ નાયકાની ઉપસ્થિતિમાં ખેસ ધારણ કર્યું હતું. વસાભાઈએ કોંગ્રેસ પાર્ટીમાં 20 કરતાં વધુ વર્ષોથી કામ કર્યું હોવા છતાં વફાદારીના બદલામાં અવગણના થતાં નારાજ થયા હતા અને જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ભાજપમાં જોડાયા હતા. દલિત સમાજના હંમેશા સેવા કરતા અને હંમેશા લોકોના હિતમાં કામ કરતા એવા વસાભાઈ રોહિત અને એમની સાથે એમના સમર્થકો આજે ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેર્યો છે. તેઓના પરિવારમાંથી તેમના પત્ની પંચાયતમાં ડેપ્યુટી સરપંચમાં છે અને ઘણા વર્ષોથી તેઓ કોંગ્રેસમાં પીઢ કાર્યકર તરીકે કામ કર્યું, તાલુકા પંચાયતમાં લડ્યા, પણ આજે તેઓની અવગણતા થતા તેઓ ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેર્યો છે અને આજે વિધિવત રીતે તેઓ અમારા કાર્યાલય પર આવીને એમના સમર્થકો સાથે આવીને અને પૂરજોશમાં આ ચૂંટણીમાં જોરદાર જવાબ આપવા માટે તૈયારી કરીને આજે ભાજપમાં જોડાયા છે. અભિપ્રાય ન્યૂઝ છોટાઉદેપુર. વધુ સમાચાર જોવા માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.